હેલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપનું જે હોમવર્ક હતું તે પૂર્ણ થઈ ચૂક્યું છે. લાસ્ટ લેક્ચરમાં મેં આપને થોડું ઘણું હોમવર્ક આપ્યું હતું, જેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે 10ની ઘાત માટેનું જે ટેબલ છે, માઇનસ ઘાત અને પ્લસ ઘાત માટે આપને આપના પાઠ્યપુસ્તકની અંદર એક ટેબલ આપવામાં આવ્યું છે અને આ ટેબલ ફરજિયાત તૈયાર કરવાનું છે. જો હજી નથી કર્યું તો આપની પાસે હજી એક દિવસનો સમય છે, કેમ કે આપણે જ્યારે તેના દાખલા ગણવાના છીએ, આ દાખલાની ગણતરીની શરૂઆતમાં આ ટેબલ આવડવું જરૂરી છે, નહીંતર એ દાખલામાંનો કોઈ પણ સવાલ ખબર જ નહીં પડે. અને આ શ્યોરિટી આપું છું, એટલા માટે આપ સૌને હજી એક વખત કહી દઉં છું કે એ ટેબલ ફરજિયાત તૈયાર કરી દેવું. ત્યારબાદ અહીંયા આપણે હવે એક નવી થિયરી જેના વિશેનો અભ્યાસ કરવાના છીએ, અને તે એટલે માપનમાં અનિશ્ચિતતા. હવે પહેલો સવાલ આવે કે અનિશ્ચિતતા શબ્દ શા માટે વાપર્યો? હવે અનિશ્ચિતતાનો મતલબ શું થાય? આપ સૌ જાણો છો તે પ્રમાણે અનિશ્ચિતતા એટલે કે એવો ભાગ કે જે ભાગ એક્ઝેક્ટ કેટલો છે ને એ ખૂબ જ મુશ્કેલ હોય ગણવું. જેમ કે અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. 2 ગ્રામ હાઇડ્રોજન લેવામાં આવે છે, તો 2 ગ્રામ હાઇડ્રોજનમાં સંખ્યા એટલે કે જે હાઇડ્રોજન જે છે H, આની સંખ્યા કેટલી હશે? 602 200 000 કેટલા ઝીરો થઈ આપણે ગણ્યા હશે? 3 6 9 12 15 અને 18 19 20 ઝીરો, 6 પછી 0 22 અને એના પછી 20 ઝીરો. આટલી મોટી સંખ્યાની અંદર 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનના પરમાણુઓ રહેલા હોય. કેન યુ ઇમેજિન? આટલા અણુઓ હોય, આટલા પરમાણુઓ હોય. હવે આ પરમાણુને ગણવા આપણે એક એકચ્યુઅલમાં હાઇડ્રોજનને જોવું જ મુશ્કેલ છે. એ ગેસિયસ ફોર્મમાં છે, કદ ખૂબ નાનું છે, તો જોવું ખૂબ જ મુશ્કેલ છે. અને એવા સમયે એવું કહેવામાં આવે કે ભાઈ તમારી પાસે 2 ગ્રામ હાઇડ્રોજન છે અથવા તો 5 ગ્રામ હાઇડ્રોજન છે, તો એની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો આ ગણવી એ કોઈ સામાન્ય વાત નથી. આ ગણવી એ ખૂબ જ મુશ્કેલ વાત છે, એટલે કે આટલી મોટી સંખ્યામાં છે. હવે આવા સમયે શું કરવું? અને આવું જ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણને અહીંયા આપવામાં આવે હાઇડ્રોજનનું વજન. હવે આપ સૌ જાણો છો કે હાઇડ્રોજનનું વજન કેટલું હોય? એક પરમાણુના હાઇડ્રોજનનું વજન કેટલું હોય? અહીંયા લખ્યું એટલું. 0 પછી આટલા પોઈન્ટ, પછી 0 પોઈન્ટ કરી અને એના પછી આટલા 0 મૂકવાના. પાઠ્ય પુસ્તકમાં છે, ગણીને કોમેન્ટમાં આપજો એટલે ખબર પડે કેટલા 0 છે, તમે ગણ્યા છે કે નહીં. અહીંયા આટલા 0 છે, એના પછી 16 આવે. મતલબ એવો થયો કે અહીંયા હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ કરતાં પણ ઓછું છે, ને 1 ગ્રામ કરતાં કેટલું ઓછું? તો સંખ્યા આવતા પહેલા જ બહુ બધા 0 છે. કેટલા છે એ આપણે ગણવાના છે. એટલે આવા સમયે શું કરવું, એને દર્શાવવું કઈ રીતે? હવે હું આ સંખ્યા છે, આ સંખ્યાને બીજા કોઈ નાઇટ્રોજન લઉં છું. ધારો કે નાઇટ્રોજન લઉં ને એવું કહેવામાં આવે કે 14 ગ્રામ નાઇટ્રોજનની અંદર કેટલા હોય? તો આટલા હોય. તો 7 ગ્રામમાં કેટલા હોય? આ ગણવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય. જ્યારે એનો ટોટલ સરવાળો કરવામાં આવે ત્યારે તમને એવો સવાલ પૂછવામાં આવે કે H2O જે છે, આ H2Oમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? 1 ગ્રામ અથવા તો 2 ગ્રામ જે આપવામાં આવે એમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો કેલ્શિયમમાં શું આટલા 0 આવે છે ખરા? ખૂબ જ અગત્યની વાત છે. આટલા 0 આવવા એ કોઈ પણ જાતના કેલ્ક્યુલેટરમાં ખૂબ જ મુશ્કેલ વાત છે. તો આવા સમયે શું કરવાનું? આવા સમય માટે શું કરવું એ આપણે આગળ સમજવાના છીએ. અને આની અંદર સૌથી અગત્યની વાત છે કે આવા જે સરવાળા છે ને, બાદબાકી સરવાળા, બધું ખૂબ જ મુશ્કેલ બની જતી હોય. તેના સરવાળા બાદબાકી કરવા એકદમ તકલીફવાળા હોય. તો એના માટે આ પદ્ધતિ આપવામાં આવેલી છે. અને આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ એ આવા પ્રકારની જે રકમો છે તેના સરવાળા બાદબાકીને ખૂબ જ સરળ બનાવવા માટેનું કાર્ય કરતી હોય છે. હવે સરળ કઈ રીતે બને છે? આ સરળ બનવા માટેની જો વાત કરીએ તો સરળ અહીંયા આપવામાં આવેલી એ રીતે છે. સૌપ્રથમ આપણે 1-2 ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલી મોટી રકમને નાની બનાવવા માટે શું કરવું જોઈએ.
ફરીથી એકવાર આપણે કહી દઉં, આજે ત્યારે અમને આટલી મોટી રકમ આપવામાં આવેલી છે, આ રકમને નાની બનાવી છે અને તેના સરવાળા બાદબાકી કરવા છે. તો કઈ રીતે થાય? તો એને સરળ બનાવવા માટેની પદ્ધતિ આપણે અહીંયા આપવામાં આવેલી છે અને એ પદ્ધતિ વિશે વાત કરીએ. તો ધારો કે આપની પાસે છે 2.232 × 508. આ ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે, આના સિવાયના ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ. પણ હાલમાં એ જોઈએ કે ટેક્સ્ટ બુકની અંદર તમને આ ઉદાહરણ આપવામાં એ કઈ રીતે થયું, શું થયું. હવે આપણે એક બીજી સારી વાત જણાવી દઉં. ધારો કે તમારી પાસે આ એક જગ્યા પર પોઈન્ટ છે, આ એક જગ્યા પર શું આપવામાં આવેલો પોઈન્ટ છે અને એ પોઈન્ટને ખસેડવો છે તો શું થાય, કઈ રીતે ખસે, આ યાદ રાખજો ખાસ કરીને. હવે અહીંયા જો પોઈન્ટને હું અહીંયા લાવું છું, એટલે કે એક સ્ટેપ આગળ, બીજા એક સ્ટેપ આગળ લાવું છું, ત્રીજા એક સ્ટેપ આગળ લાવું, એટલે આ રીતે પોઈન્ટ જે છે આમ આપણે જોઈએ છીએ અને જોનારની ડાબી બાજુ પર પોઈન્ટ ખસતો હોય તો ઘાતમાં વધારો થાય. શું? પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાત વધે. ઘાતમાં શું થાય? હંમેશા વધારો. આ ખાસ યાદ રાખજો, ઘણી વખત એવી તકલીફો પડતી હોય છે, શું કરવું આવા સમયે? ડાબી બાજુ પોઈન્ટ ખસતો હોય એટલે ઘાત વધે. જેમ કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટમાં અહીંયા મેં 2 પોઈન્ટ લખ્યું છે, તો આ પોઈન્ટ કેટલા સ્ટેપ આગળ ખસ્યો છે? તો 2 સ્ટેપ ડાબી બાજુ ખસ્યો, તો 10 ની 2 ઘાત લખી દીધી. 10 ની કેટલી ઘાત લખી? 2 ઘાત. ધારો કે હજી એક ઉદાહરણ લઉં છું, અહીંયા 7.938 આવું આપેલું છે અને તમને એવું કહેવામાં આવે છે કે આમાં પોઈન્ટને ડાબી બાજુ ખસેડો. તો કેટલા ખસેડવા છે એ નક્કી કરવાનું, અથવા તો આપેલા છે કેટલા જવાબમાં એ નક્કી કરવાનું, પછી 10 ની ઘાત મૂકી શકાય. જેમ કે તમને અહીંયા આપવામાં એવું આવે છે કે અહીંયા ધારો કે 10 ની 4 ઘાત લાવવાની છે, તો આનો જવાબ શું થાય? તો આનો જવાબ શું થશે એ તમને પૂછવામાં આવે તો કઈ રીતે લખી શકાય? તો યાદ રાખવાનું, અહીંયા આપ જોશો તો આ સાઈડ આ બાજુ પર 10 પાસે, એટલે કે 10 છે જ નહીં. પહેલી તો નથી એનો મતલબ 10 ની 1 ઘાત થઈ, નથી એનો મતલબ શું થાય? 10 ની 1 થાય ને? એવું ના થાય. એક પોઈન્ટ છે, જો 10 ની 1 ઘાત આપેલી હોય એનો મતલબ થાય કે હજી એક પોઈન્ટ આગળ ખસવાનો છે, પણ ત્યાં 10 ની 0 ઘાત છે, એક પણ ઘાત આવશે નહીં. અને 10 ની 0 ઘાત, અને આપ સૌ જાણો છો કે કોઈ પણ ની 0 ઘાત એટલે શું થાય? 1. કોઈ પણ ની 0 ઘાતનો મતલબ થશે કે તેનું ટોટલ જે 1 થાય. એટલા માટે એની એ જ કિંમત રહેવાની છે. એટલે અહીંયા નથી એનો મતલબ છે કે અહીંયા 10 ની 0 ઘાત છે. હવે આપણે અહીંયા શું લાવવાનું છે? તેના પર 4 ઘાત લાવવાની છે. હવે 4 ઘાત લાવવાની છે તો એ પેલા પ્લસમાં છે, એટલે કે વધારો થયો છે. તો એવા સમયે આ જે પોઈન્ટ આપવામાં આવ્યો છે, આ પોઈન્ટને હું 4 ઘાત ખસેડું. હવે સવાલ એ થાય કે આગળ તો કંઈ છે જ નહીં, તો હવે શું કરવાનું? આગળ 0 મૂકવાના. શું મૂકવાના છે? હવે 0 છે. એકદમ સરળ, પણ સમજવું જરૂરી છે. તો આગળ હું 0 મૂકતો જાઉં છું તો કેટલા 0 લાવવા પડશે? એક સંખ્યા તો આગળ ખસે જ છે. આના સિવાય આપણે 4 ખસેડવાના છે, તો આગળ ટોટલ બીજા 3 0 લાવવા પડશે અને 0 પોઈન્ટ મૂકવું પડશે. 0 પોઈન્ટ 1 2 3 અને 7 નો 1 પોઈન્ટ, એટલે 7. પછી જે આ રકમ આપવામાં આવેલી છે, આ રકમ તમે સરળતાથી લખી શકો. એટલે આ રીતે જે પોઈન્ટ ખસેડાય છે, આ અગત્યની વાત છે. કઈ રીતે ખસેડવાના છે એ ખબર છે. આપણે અહીંયા એક પદ્ધતિ શીખ્યા છીએ કે પોઈન્ટને માત્ર ડાબી બાજુ ખસેડવા માટેની વાત કરી છે. કઈ બાજુ? ડાબી બાજુ. હવે આવું જ એક ઉદાહરણ લઈએ છીએ, આપણે પોઈન્ટને જમણી બાજુ ખસેડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, તો શું થાય? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટને જો જમણી બાજુ ખસેડવામાં આવતું હોય તો ઘાત ઘટે. ઘાત શું થાય છે? ઘટે. હવે ઘાત ઘટે કઈ રીતે? દાખલા તરીકે હું અહીંયા છે 0.00016 છે, બાજુમાં તમે જવાબ તો આપેલો છે, જોઈ શકાય છે -4 ઘાત છે. હવે ઘટાડો થવો એટલે શું? હવે ધારો કે હું આમાં જ એક પહેલા આપને ઘટાડાનું એક ઉદાહરણ સમજાવી દઉં. ધારો કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટને હું અહીંયા લઈ જાઉં છું 9 પછી, 3 પછી, તો કેટલા સ્ટેપ આગળ ખસ્યું? કેટલા સ્ટેપ જમણી બાજુ ખસ્યું? તો આપ જોઈ શકો છો એ પ્રમાણે જમણી બાજુ ખસવા માટે 1 અને 2 સ્ટેપ. તો 793 × 840 × 10⁻². ઘટાડવી એટલે માઇનસમાં ઘાત લખવાની છે. જેમ કે આ ઉદાહરણમાંથી મારે આ લાવવું છે, તો અહીંયા તો આપ જોઈ શકો અહીંયા આ પોઈન્ટ છે,
હવે આ લાવવું છે એનો મતલબ મારે પોઈન્ટને 2 સ્ટેપ આ બાજુ ખસેડવા છે. એટલે 10 ની 2 હતી અને 2 સ્ટેપ આમ ખસે એટલે -2 થઈ ગયું, +2 -2 એટલે 0. 10 ની 0 ઘાત એટલે 1 થઈ ગયું, એટલે ફરીથી આ કિંમત મળી ગઈ. તો આ રીતે આપણે ઘાત ખસેડવી. આ એક વાત હું સામાન્ય જણાવી દઉં કે છેલ્લા 7 વર્ષથી હું બોર્ડના પેપર ચેકિંગ કરું છું, આમાં સૌથી વધારે લોકોને જ્યારે આન્સર આવી જતો હોય ને એવા સમયે ઘાત ખસેડવાની તકલીફો પડતી હોય છે. 70% સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને ઘાત ખસેડતા આવડતી જ નથી. એટલે આપ સૌને એક શાંતિથી અને બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મેં. જો જમણી બાજુ ઘાત ખસે છે, જમણી બાજુ ઘાત ખસે છે એટલે આપ જોવો છો એ બાજુથી જમણી બાજુ ઘાત ખસે છે તો હંમેશા ઘાતમાં ઘટાડો, એટલે પોઈન્ટમાં જે ખસવાની વાત આવે છે જમણી બાજુ, આ જ રીતે પોઈન્ટ જો ડાબી બાજુ ખસે છે તો ઘાત વધે છે. ઘાત શું થાય છે? વધે છે. એટલે આ રીતે આ બંને વાત આપને ખબર હોવી જોઈએ. હવે આપણે અહીંયા આ જે પદ્ધતિ આપવામાં આવેલી છે આ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણી પાસે અહીંયા આપવામાં આવેલું છે 0.00016. હવે આ પોઈન્ટને હું અહીંયા 1.6 માં લાવું છું તો કેટલા સ્ટેપ ખસ્યું? 1 2 3 અને 4. ઘાત જમણી બાજુ ખસતી હોવાથી માઇનસ લખવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે આપવામાં આવે છે 0.143 બરાબર. હવે હું આપને આમાં કહી દઉં કે મારે લાવવો છે જવાબ 14.3. તો અહીંયા 10 ની કેટલી ઘાત આવશે? વિડીયોને પુશ કરો અને જવાબ આપો કે અહીંયા 10 ની કેટલી ઘાત લખી શકાય. શાયદ હવે આપણે આઈડિયા આવી ગયો છે કે આમાં કેટલી ઘાત લખવી. જો નથી આવ્યો અથવા તો જેમણે જવાબ લખ્યો છે એ લોકો જોઈ લઈએ કે આમાં કેટલી ઘાત આવશે. અહીંયા આપણે 14.3 જોઈએ છે તો અહીંયા આપણે પોઈન્ટને અહીંયા સુધી લાવવો પડશે, એટલે કે 4 અને 3 ની વચ્ચે. તો એવા સમયે 1 2 3 4 10⁻⁴. આમાંથી ઘણા બધાનો સાચો પડ્યો છે અને છે સરળ. એટલે આ રીતે આપ સૌને વિનંતી છે કે તેને લખવાનો અને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો હવે આ જ ઉદાહરણમાં હું પોઈન્ટને ડાબી બાજુ લાવું છું. કઈ બાજુ લાવું છું? ડાબી બાજુ. આપણે જમણી બાજુ લઈ ગયા માઇનસ ઘાત થયું. ધારો કે હું અહીંયા લખું છું કે 10 ની -2 કરવી છે મારે. શું કરવી છે? 10 ની -2 ઘાત. તો કેટલા ઘાતમાં વધારો થયો? અહીંયા વધારો કહેવાય. આ માઇનસમાં છે એટલે વધારો કહેવાય. આપને ખબર જ હશે માઇનસમાં જેટલી સંખ્યા નાની એટલી મોટી સંખ્યાને કહેવામાં આવે, એટલે કે વેલ્યુ જેટલી ડાઉન થશે એની એટલી એની કિંમત વધી જશે. -2 ઘાત છે 4 તો એટલે આ કિંમત નાની છે. હવે વધારવી પડશે ઘાત. શું કરવી પડે? વધારવાની. ઘાત વધારવી છે તો પોઈન્ટને કઈ બાજુ ખસેડવાનો છે? આપ સૌને યાદ જ છે. જો ઘાત વધારવી છે તો પોઈન્ટને કઈ બાજુ ખસેડવાનો છે? ડાબી બાજુ. તો હવે ડાબી બાજુ ખસેડવું છે એટલા માટે હવે કેટલા ખસેડવાના? 2. તો આ જે કિંમત છે આ કિંમતમાં અમારે 2 પોઈન્ટ ખસેડવા છે. તો 1 અને 4 પછી પોઈન્ટ આવી જશે. 0.143 × 10⁻². તો આ રીતે આપણે અહીંયા પોઈન્ટને બંને બાજુ ખસેડતા શીખ્યા. હજી જો આપને કોઈ ક્વેરી હોય તો આપ બિંદાસ કોમેન્ટમાં લખી શકશો અથવા તો મને પર્સનલમાં મેસેજ કરીને પણ આપ પૂછી શકશો કે આની ઘાત કઈ રીતે ખસેડવી. પણ આ નહીં આવડે તો આપને દાખલાની અંદર ઘણા દાખલા એવા છે કે જેમાં ઘાત ખસેડ્યા બાદ જ તેના આગળના સ્ટેપ થતા હોય છે, તો એ પણ આપને આવડવું જોઈએ. ચલો ત્યારબાદ આપણે આજે આવી સંખ્યાઓ છે. આપણે શરૂઆતમાં વાત કરી કે હું ધારો કે હું આ સંખ્યા લઉં છું કે અહીંયા આપણી પાસે આટલા બધા 0 છે, તો આવી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા એ ખૂબ જ મુશ્કેલ બનતા હોય અને એ મુશ્કેલોનું નિવારણ છે આ. અને એનો સરવાળો બાદબાકી કઈ રીતે કરવો, ગુણાકાર ભાગાકાર કઈ રીતે કર્યો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે અહીંયા 2 સંખ્યા આપવામાં આવેલી છે, 5.6 × 10⁵ અને 6.9 × 10⁸. તો આવા સમયે શું કરવાનું છે? આપ સૌને એક સિમ્પલ વાત સમજાવી દઉં કે ગુણાકાર ભાગાકાર હોય, ફરીથી એકવાર કહી દઉં, ગુણાકાર ભાગાકાર હોય આવા સમયે આપણે આ બંને જે સંખ્યાઓ છે શરૂઆતમાં એ બંને સંખ્યામાં જો ગુણાકારમાં હોય તો બંનેનો ગુણાકાર કરી દેવો. ગુણાકારમાં હોય તો શું કરી દેવું? બંનેનો ગુણાકાર. અને ભાગાકારમાં હોય તો બંનેનો ભાગાકાર. જેમ કે આ જે ગુણાકારમાં છે આ ભાગાકારમાં છે તો આ બંનેનો પ્રથમ ભાગાકાર કરી દેવો. આ બંનેનો પ્રથમ શું કરી દેવાનો છે?
ભાગાકાર. હવે નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ આપણે તો આગળ હવે શું કરવાનું છે, તો આજે ભાગ છે આ બંને ભાગની અંદર આપણે તેની ઘાતનો સરવાળો કરીશું. જો ગુણાકારમાં હશે તો ઘાતનો શું કરવામાં આવશે, સરવાળો એટલે કે ઉમેરવામાં આવશે. અહીંયા 10 જે છે ગુણ્યા 10⁵ પ્લસ 8, 10⁵ પ્લસ 8 એટલે કે 8 ને 5 13. આનો જવાબ શું આવશે, કેલ્સી વડે આપણે ગણવાનો છે અને કોમેન્ટમાં લખવાનો છે ટેક્સ્ટ બુકનો જ. હજી આપને કહી દઉં, હજી આવું એક ઉદાહરણ આપું. ધારો કે તમારી પાસે છે 9.2 × 10⁵ ઇન્ટુ 9.2 × 10⁵ ઇન્ટુ 7.6 × 10⁸. ચલો હવે આનો જવાબ આપ સૌએ કોમેન્ટમાં આપવાનો છે. કઈ રીતે થાય હું આપને ફરીથી એકવાર પદ્ધતિ સમજાવી દઉં. આપણે શું કરવાનું છે, તો અહીંયા જે આપવામાં આવેલી છે આ 9.2 અને 7.6 આ બંનેનું ટોટલ કરવાનું, એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો. જેમ આમાં ઉપર ગુણાકાર કર્યો છે એ રીતે. તો સૌપ્રથમ આપ સૌને અહીંયા 9.2 × 7.6 આ બંનેનો ગુણાકાર કરશો. 3 + 8 એટલે આ રીતે આપ આજે રકમ આપવામાં આવેલી છે આ બંનેના સરવાળા બાદબાકી કરી શકતા હોવ છો. એટલે સૌપ્રથમ આપને એ ખબર હોવી જોઈએ કે અહીંયા જે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય. આધાર સરખો છે, બંને કિંમતો ગુણાકારમાં છે તો ઘાતનો શું થાય છે, સરવાળો. ત્યારબાદ અહીંયા આપણે લઈએ આધાર સરખો છે. ધારો કે હું આ ઉદાહરણ લઉં છું. હવે આમાં ગુણાકાર જ છે તો ગુણાકાર છે તો આવા સમયે આપણે 9.8 ઇન્ટુ 2.5 તો કરવાનું જ છે. હવે તમારી પાસે જે આ 10 છે આ 10 ને શું કરવાનું, તો ઇન્ટુ 10⁻² - 6 બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કરવો ઇટ મીન્સ તેનો બેઝિક સરવાળો કરવાનો. અહીંયા હું પ્લસ કરીને પાછો -6 લખું તો એનો મતલબ થશે તો આ જ. એટલે આ પણ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે. પાઠ્યપુસ્તક સિવાયના એક ઉદાહરણ વિશે આપણે વાત કરીએ. જેમ કે હું અહીંયા એક ઉદાહરણ લખું છું કે 2.8 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ 3.9 ઇન્ટુ 10⁻3. હવે આ બંનેનો ગુણાકાર કરવો છે તો આવા સમયે ઘાત કેટલી આવશે એક વાર આપ જાતે વિચારી લો અને પછી ઘાત કેટલી આવશે જો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપ સૌએ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 2.8 ઇન્ટુ 3.9 ઇન્ટુ 10⁻6 - 3, 10⁻6 - 3. એટલે આ રીતે આપણે અહીંયા લખવાનું હોય છે જે -3 એટલે મતલબ સરવાળો થયો, બેઝિક સરવાળો આનો જે -9 થશે. કેટલો થશે, -9. હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ આ ભાગાકાર માટેનું છે. હવે ભાગાકાર માટેની વાત કરીએ તો ભાગાકારમાં સૌપ્રથમ આપણે આના ભાગાકાર માટે શું કરવાનું છે, તો 2.7 ડિવાઇડેડ બાય 5.5 કરવાનું ઇન્ટુ 10⁻3. હવે ભાગાકારમાં હોય એવા સમયે જો આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. શું થાય, ઘાતની બાદબાકી. એટલે અહીંયા આ બાદ થશે એટલે -4 થાય, જે પ્લસ થઈ જશે. પાઠ્યપુસ્તકમાં અહીંયા -7 કરેલ છે. આ યાદ રાખજો, એ ખોટી વાત છે. જ્યારે તમે કોઈ ઘાતને આને બીજી રીતે સમજવું તો એવું સમજી શકાય, ધારો કે હું આ ઘાતને અંશમાં લઈ જાઉં છું તો એ પ્લસ થઈ જાય તો ઇન્ટુ 10⁻4 થઈ જશે. એ શું થઈ જશે, ઇન્ટુ 10⁻4. તો આ રીતે હવે આપ જોઈ શકો છો 10ની એક જ ઘાત થાય. એટલે પાઠ્યપુસ્તકમાં આપણે 10ની -7 જવાબમાં આપ્યું છે, જે ખોટી વાત છે. એ પોસિબલ જ નથી. 10ની ઘાત જ્યારે છેદમાં હોય ને ઉપર જાય છે તો એ માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. આ રીતે આપ સૌને વિનંતી છે કે યાદ રાખવાનું છે, આ રીતે જવાબ લાવવું. ત્યારબાદ હું લઉં છું જેમ કે 3.3 ગુણ્યા 10⁻6 છેદમાં 9.9 ગુણ્યા 10⁻4. તમારામાં 10ની કેટલી ઘાત આવશે જવાબમાં? આનો એક વખત વિડીયો પુશ કરીને જોઈ લો જવાબમાં કેટલી ઘાત આવે છે. હવે આપણે એને લખવાનો પ્રયત્ન કરીએ. જેમ કે
પહેલા સૌપ્રથમ આપણે ભાગાકાર કરવાનો છે 3.3/9.9 ગુણ્યા 10⁻⁻6 આ ઉપર જશે એટલે +4 થઈ જશે, ઉપર જશે એટલે શું થશે છે +4 એટલે એ 10⁻2 થઈ જશે। એટલે આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકાર જે આવડવો ખૂબ જ જરૂરી બનતો હોય છે અને આપ સૌને વિનંતી છે કે જો આવા ઉદાહરણ વારંવાર નહીં કરવામાં આવે તો ચોક્કસથી ભૂલ થઈ શકશે। શું થશે? ચોક્કસથી ભૂલ થવાની સંભાવનાઓ છે। તો આવા ઉદાહરણને વારંવાર પ્રયત્ન કરવાનો છે કે આપ સરળતાથી સોલ્વ કરી શકો। ત્યારબાદ તેનાથી આગળ આપણે વાત લઈએ, અહીંયા સરવાળા અને બાદબાકી કરવાના છીએ। આપણે શું કરવાના છીએ? સરવાળા અને બાદબાકી। સૌપ્રથમ આપણે સરવાળાનું એક ઉદાહરણ લઈએ, જેમ કે અહીંયા આપણી પાસે છે 6.65 ગુણ્યા 10⁴ પ્લસ 8.95 ગુણ્યા 10⁵। હવે આવા સમયે એક વાત, આ દાખલાઓ સોલ્વ કરતા પહેલા આપ સૌને એક વાત જણાવી ખૂબ જ અગત્યની છે, ને એ વાત એટલે શું? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અને મગજની અંદર પણ બેસાડી લેજો આ વાતને કે જ્યારે તમને સરવાળા અને બાદબાકી ઘાતવાળા કોઈ પદાર્થના, ઘાતવાળા કોઈ ભાગના આપવામાં આવે છે તો આવા સમયે આપને સરવાળા કરવા હોય અથવા તો બાદબાકી કરવી હોય તો જે આ ઘાત આપવામાં આવેલી છે આ ઘાત ફરજિયાત એક સરખી હોવી જોઈએ। ફરીથી એકવાર શું હોવું જોઈએ? એક સરખી। અહીંયા હું લખી દઉં છું, ઘાત સમાન હોવી જોઈએ। ઘાત કેવી જોઈએ? સમાન હોવી જોઈએ। અને આ અગત્યની વાત છે, કેમ કે જો ઘાત સમાન નહીં હોય તો આપે લખી શકવાના નથી। એટલે આપ સૌને વિનંતી છે કે એ ઘાતને સરખી જ કરવી એટલે સૌપ્રથમ એ જે તમને ઘાત સમાન કરવાની કીધી આ ખાસ યાદ રાખજો કે આની ઘાત ફરજિયાત પણ એક સરખી જ હોવી જોઈએ। જો સરખી નથી તો એના સરવાળા અને બાદબાકી માટેનું ઉદાહરણ આપણે અહીંયા લીધેલ છે, જેને અલગ દર્શાવી દઈએ એટલે આઈડિયા આવી જાય। તો સરવાળા અને બાદબાકી માટે ફરજિયાત ઘાત સમાન હોવી જોઈએ, આ વાત પ્રથમ કરવાની। જો નથી તો એના સરવાળા અને બાદબાકી શક્ય જ નથી। ઓકે, ચલો હવે આપણે અહીંયા જોઈએ એના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય છે। તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે છે 6.65, અહીંયા 4 ઘાત છે ને અહીંયા 3 ઘાત છે। તો હવે અહીંયા ઘાત ઘટાડવાની છે, અથવા તો આમાં એક ઘાત વધારી દો, આમાં એક ઘાત વધારી દો અથવા તો આમાં એક ઘાત ઘટાડી દો। બંને રીતે પોસિબલ છે। કઈ રીતે કરવું? આપણે ધારો કે બંને રીતે કરવાનો પ્રયત્ન કરીએ, બંનેના જવાબ એક સરખા જ આવશે હંમેશા, યાદ રાખીશું એ। ધારો કે અહીંયા આપણી પાસે છે 10⁴ અને અહીંયા 10⁵ છે। હવે સૌપ્રથમ આને વધારવી છે। હવે ઘાતને વધારવી હોય તો શું કરવાનું છે? પોઈન્ટને કઈ બાજુ ખસેડવાનો છે? ડાબી બાજુ। તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને એક સ્ટેપ આ બાજુ ખસેડીએ તો અહીંયા 6.65 ગુણ્યા 10⁴ વધારવી છે તો 0.895 ગુણ્યા 10⁴ થઈ જશે। હવે બંનેમાંથી 10⁴ ને સામાન્ય લઈ લઈએ તો આપણી પાસે આવશે 6.65 પ્લસ 0.895। તો આ રીતે તમારે એના સરવાળા કરવા હોય તો સૌપ્રથમ ઘાતને એક સરખી કરવાની છે। તો હજી આપણે એક બીજી વાત જણાવી દઉં, આવું જે છે આ જ ઉદાહરણને આપણે શું કરવાનું છે, હું જ કરાવી આપું તમને કે આમાં ઘાત ઘટાડો કરીએ। ધારો કે આપણે આપણે શું કરીએ, અહીંયા ઘાતમાં ઘટાડો કરીએ એટલે 10⁴ છે જગ્યાએ 3 લાવીએ તો ઘાત ઘટાડવી હોય તો શું થાય? ઘાત ઘટે। કઈ બાજુ પોઈન્ટને લઈ જવાનો છે? ઓકે, મતલબ એક સ્ટેપ આ બાજુ લઈ જવાનો છે પોઈન્ટને। તો જો પોઈન્ટને એ બાજુ લઈ જતા હોઈએ આપણે તો એનો જવાબ શું થશે આપણી પાસે? 66.5 ગુણ્યા 10⁻3 અને એની સામે સરવાળો કરવાનો છે આપણે અહીંયા 8.95 ગુણ્યા 10⁻3। તો આમાંથી આ 10⁻3 સામાન્ય લઈ લેશું ને આ જે જવાબ આવશે આ જવાબ એટલે કે બંનેનું ટોટલ કરીશું, બંનેનો જવાબ એક સરખો જ મળશે। જવાબ ખાલી અહીંયા 4 ઘાતમાં હશે અને અહીંયા 7 ઘાતમાં હશે, અહીંયા 3 ઘાતમાં હશે। આ રીતે આપ જ્યારે દાખલો ગણો છો તો બંને રીતનો ઉપયોગ કરવાનો છે। આનો જવાબ શું આવે છે એક વખત ટ્રાય કરવાની છે તમારે। એવું હોય તો આપણે અહીંયા મોબાઈલથી ટ્રાય કરીએ, પરંતુ એ ટ્રાય કરવામાં એવું છે કે આપ પ્રયત્ન નહીં કરી શકો। એની જગ્યાએ એક સરળ અને આપના માટે ખૂબ જ અગત્યની વાત એ છે કે અહીંયા આપ સૌપ્રથમ ટ્રાય કરી લો કે અહીંયા બંનેના જવાબ એક સરખા આવે છે કે નહીં। આપણે એક માત્ર સામાન્ય રીતે જોઈ લઈએ, જેમ કે અહીંયા
આપણે કેલ્સીમાં જ પ્રયત્ન કરી લઈએ એનો 6.65 6.65 પ્લસ આપણી પાસે છે 0.895 તો આનો જવાબ આવે છે 7.545 ઇન્ટુ 10⁴. હવે આ ઘાતને ધારો કે હટાવી જ દઈએ, હાવ એકદમ આમાંથી કાઢવી છે, એટલે કે 0 કરવી છે તો ઘાત ઘટાડવી પડે, તો પોઈન્ટને આપણે આ દિશામાં ખસેડવાનો થશે. તો 7 પોઈન્ટ હતો જે 4 પોઈન્ટ ખસશે, આપણી પાસે 3 છે તો 1/4 0 મૂકીએ તો આ રીતે થશે. હવે અહીંયા ધારો કે લઈએ છીએ તો 66.5 પ્લસ 8.95 તો એ જવાબ આપણી પાસે આવે છે 75.45 ગુણ્યા 10⁻³ તો આનો જવાબ પણ આ જ મળે છે, કેમ કે આગળ 3 પોઈન્ટ લઈ જવાના છે તો 4, 5 અને પછી 0 જવાબ આ જ આવશે. એટલે તમે ઘાતમાં ગમે તેવો વધારો કરો છો કે ઘટાડો કોઈ પણ રકમમાં ગમે તે કરી શકાય છે, એટલે બંને રીતે જવાબ હંમેશા એક સરખો જ આવતો હોય છે. એટલે આ વાત મગજમાં ખાસ યાદ રાખવાની છે. ચલો ત્યારબાદ હવે બાદબાકી કરવાની આપણે શરૂઆત કરીએ. તો આમાં આપણે શું કરવાનું, તો બાદબાકી સમયે પણ આપણે એ જ કામ કરવાનું છે, પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે જે માઇનસ નિશાનો વાળો ભાગ છે એ પણ આમાં ધ્યાનમાં લેવો પડશે. એટલે આપણે સૌપ્રથમ શું કરવાનું, બંનેની ઘાતને એક સરખી કરવાની છે. ધારો કે અહીંયા જે -3 છે એની જગ્યાએ -2 કરું છું, એટલે ઘાત વધારું છું. યાદ રાખજો -3 અને -2 માં -2 મોટા કહેવાશે. તો -2 કરું છું તો ઘાતમાં વધારો એટલે પોઈન્ટ આ બાજુ ખસશે. 2.5 into 10⁻² minus 0.48 into 10⁻². બંનેમાંથી 10⁻2 સામાન્ય લઈ લઈએ તો આપણી પાસે આવી જશે 10⁻² ઘાત. 2.5 minus 0.48. 2.5 minus 0.48. હવે 2.5 minus 0.48 કરીએ છીએ તો એ પણ કેલ્સી વડે ગણી શકાય, હાલમાં હું નથી ગણતો, પણ 2.02 સમથિંગ આવશે ગુણ્યા 10⁻². આ જ રીતે આને હું જો વધારી દઉં છું, એટલે કે ઘટાડી દઉં છું, 10⁻2 છે ને જગ્યાએ 10⁻3 કરી દઉં તો શું થશે, તો એ જવાબ પણ એ જ રીતે આમાં જે પ્રમાણે આપણે અહીંયા જોયું કે ઘાતને ગમે તે બાજુ ખસેડવામાં આવે છે તો બંને બાજુના જે જવાબ છે એક સરખા જ આવશે. ઘાતને દૂર કરો એટલે આપ જોઈ શકો કે જવાબ એક સરખો જ હોય. તો અહીંયા પણ આ જ રીતે બંનેમાં આપનો ઘાતનો જવાબ જે છે આ હંમેશા એક સરખો જ છે. તો મિત્રો આજે વાત તમને આ શીખવાડવામાં આવેલી છે, આ વાત આપના માટે ખૂબ જ અગત્યની છે અને આપ સૌને વિનંતી છે કે આ વાતને ખાસ અને ખાસ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો, કેમ કે આમાં જો કોઈ પણ જગ્યાએ આપની ભૂલ થશે તો આ ભૂલ એ આપના માટે ખૂબ જ મોટી ભૂલ બની રહેશે. જો હજી આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો તમે સરળતાથી ને બિંદાસ કોઈ પણ જાતના સંકોચ વગર પૂછી શકો છો. અને ખાસ એ વાત કે આનું વારંવાર પુનરાવર્તન કરજો. આપની પાસે જેટલા પણ ઉદાહરણ મળી આવે, આપના સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાયની અંદર જેટલા પ્રશ્નો મળી આવે બધા જ પ્રશ્નોને આ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ આપણે અર્થસૂચક અંકો વિશે ભણવાના છીએ, અને એ પણ આવી ખૂબ જ અગત્યની અને નીટ અને જી માટે ખૂબ જ અગત્યની વાત છે. તો આના પછીના લેક્ચરની અંદર આપણે અર્થસૂચક અંકો ગુજરાત બોર્ડ અને જી નીટ બંને માટેનો અભ્યાસ કરવાના છીએ.